મારું નામ અભિષેક છે। મારી પત્ની ખૂબ જ સુંદર હતી। હું તેનો દીવાનો હતો। તેની સુંદરતા પર હું મારું જીવન લૂંટાવતો હતો। એક દિવસ મારી પત્નીએ મને કહેવાનું શરૂ કર્યું કે મારી મમ્મી એકલી છે અને બીમાર છે। તેમના માટે છત પર એક રૂમ બનાવી દો। હું મારી મમ્મીને ત્યાં રાખીશ। હું હંમેશા મારી પત્નીની વાત માનતો હતો અને આ વખતે પણ હું માની ગયો। પરંતુ હવે મારી પત્ની આખો દિવસ ઉપરના રૂમમાં જ રહેતી હતી અને જ્યારે તે નીચે આવતી ત્યારે તાળું મારી દેતી હતી। જ્યારે પણ હું મારી સાસુને મળવા ઉપર જતો તો મારી પત્ની ગભરાઈને મને તરત જ મના કરી દેતી હતી અને કહેતી હતી કે ના, હવે મમ્મીને મળવાનો સમય નથી। મમ્મીની તબિયત એવી નથી કે કોઈ તેમને જોઈ શકે। તેઓ કોઈને મળવા પણ નથી ઈચ્છતા। તેમની તબિયત પણ સારી નથી રહેતી। આમ જ ઘણા દિવસો વીતી ગયા। મારી પત્ની જેમ કહેતી હું તેમ જ કરતો। એક દિવસ મારી બહેન આવી અને કહેવા લાગી, ભાઈ, ભાભીની મમ્મીનું તો મૃત્યુ થઈ ગયું છે। આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો। હું દોડીને મારી સાસુના રૂમ તરફ જવા લાગ્યો તો મારી પત્નીએ મને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દિવસે મેં તેની એક પણ વાત ન સાંભળી અને રૂમનું તાળું ખોલીને અંદર ગયો। પરંતુ જેવો જ હું અંદર પગ મૂક્યો તેવો જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને મને મારી આંખો પર વિશ્વાસ ન થયો કે ત્યાં તો હું એક સામાન્ય માણસ હતો। એક નાના ઘરમાં મારી બહેન પ્રિયંકા સાથે જીવન ગુજારતો હતો। મારી એકમાત્ર નાની બહેન હતી જે મારા માટે બધું હતું। હું મારી બહેનને ખૂબ પ્રેમ કરતો હતો અને મમ્મી પપ્પા વિના મેં તેનું ખૂબ ધ્યાન રાખ્યું હતું। જીવનમાં બધું રૂટીન મુજબ ચાલતું હતું। મારી બહેનની એક મિત્ર હતી જેનું નામ જ્યોતિ હતું। એક દિવસ તે જ્યોતિને અમારા ઘરે લઈ આવી। તે છોકરી પહેલી નજરમાં જ મને કંઈક અલગ લાગી, જાણે કોઈ સ્વપ્નમાંથી બહાર આવી હોય। તે સંપૂર્ણપણે સંસ્કારી હતી, ઘરેલું પ્રકારની હતી। તેની આંખોમાં એક અજીબ પ્રકારનું શાંત સુકૂન હતું, પરંતુ ચહેરા પર જાણે કોઈ દર્દ છુપાયેલું હોય। તે દિવસ પછી જ્યારે તે પહેલીવાર અમારા ઘરે આવી ત્યારે મારી બહેન તેને લઈને દરવાજે ઊભી હતી। જેવી જ્યોતિએ અંદર પગ મૂક્યો તેવો જ એક ઠંડી હવાનો ઝાંકો મારા દિલ સાથે અથડાયો। તે શાંતિથી મારી બહેન સાથે બેસી ગઈ, પરંતુ તેની નજર દરેક ખૂણાનું નિરીક્ષણ કરી રહી હતી, જાણે તે કોઈ અજાણી જગ્યાએ ખૂબ સાવધાન હોય। મેં તરત જ નોંધ્યું કે તેના હાથમાં એક સાદું કપડાનું થેલું હતું જેમાં કોઈ કિંમતી વસ્તુ નહોતી, પરંતુ તેણે તેને ખૂબ મજબૂતીથી પકડી રાખ્યું હતું। તે ખૂબ જ ઓછું બોલતી હતી, એટલે કે વાતચીત ખૂબ જ નાપતોલ કરીને કરતી હતી। તેના શબ્દો ખૂબ ધીમા અને નાજુક હતા, જે દિલમાં ઉતરી જતા હતા। તેનો ચહેરો ખૂબ સુંદર અને માસૂમ હતો। મને લાગ્યું કે તેની દરેક વાત પાછળ ઊંડો વિચાર કે કોઈ છુપાયેલો પડદો જરૂર હતો। મેં તેની હાજરીને મારા જીવનનો હિસ્સો બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો। ખબર નહીં કેમ તે મને સારી લાગવા લાગી। ઓફિસથી પાછા આવતી વખતે હું જાણી જોઈને મોડું કરતો, જેથી તેના જવાનો સમય નજીક આવે અને હું તેને રોકવાના બહાના શોધતો રહું। એક સાંજે જ્યારે જ્યોતિ અમારા ઘરે આવી હતી ત્યારે મારી બહેન તેના માટે ચા બનાવી રહી હતી। મેં હિંમત કરીને જ્યોતિ સાથે વાતચીત શરૂ કરી। મેં તેને પૂછ્યું, જ્યોતિ, શિક્ષણ પૂરું કર્યા પછી તારો શું ઈરાદો છે? તેણે ચાનો કપ પકડતા કહ્યું, જી, શિક્ષણ તો માત્ર એક માર્ગ છે। મારો અસલી હેતુ એ છે કે હું મારી માતાનો સહારો બની શકું। તેના શબ્દોમાં તેની માતાનો ઉલ્લેખ કરતી વખતે એક ખાસ ભાવનાત્મક લહેર આવી, જેણે મને ખૂબ પ્રભાવિત કર્યો। મેં પૂછ્યું, શું તારી મમ્મી બીમાર રહે છે? તે અચાનક ચૂપ થઈ ગઈ। તેની નજર કપમાં રાખેલા ચમચી પર સ્થિર થઈ ગઈ, જાણે કોઈ કડવી યાદ તાજી થઈ ગઈ હોય। થોડી ક્ષણો પછી તેણે નજર ઉઠાવી અને પહેલીવાર મેં તેની આંખોની ઊંડાઈમાં તે શાંત દર્દ સ્પષ્ટપણે અનુભવ્યું। તે થોડી ઉદાસ થઈને બોલી, મારી માતાનું જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે। હવે તેઓ ફક્ત સુકૂન ઈચ્છે છે। તેના જવાબે મારા દિલની રુચિને વધુ વધારી દીધી। ધીરે ધીરે દિલમાં પ્રેમે સ્થાન બનાવી લીધું, પરંતુ તેમ છતાં હું જ્યોતિ તરફથી મારી જાતને રોકી શક્યો નહીં। મેં એ પણ જોયું કે જ્યારે જ્યોતિ ઘરે હોય ત્યારે હંમેશા તેના માથે ઓઢણી હોય। તે દરેક રીતે સંસ્કારી હતી, પૂજાપાઠ પણ દિલથી કરતી, દર સોમવારે વ્રત પણ રાખતી। મારી બહેનની સામે પણ આ એક એવો સિદ્ધાંત હતો જેનું તે હંમેશા સખતપણે પાલન કરતી। જ્યોતિ અને પ્રિયંકાની મિત્રતા મને હંમેશા થોડી અજીબ લાગતી, કારણ કે મેં ક્યારેય પ્રિયંકાના મોઢેથી જ્યોતિના ઘર કે તેના પરિવાર વિશે કંઈ સાંભળ્યું નહોતું। મને યાદ છે, એક દિવસ મેં પ્રિયંકાને પૂછ્યું, પ્રિયંકા, તે ક્યારેય જ્યોતિના ઘરવાળાને મળ્યા છે? જેના જવાબમાં મારી બહેને કહ્યું, ના ભાઈ, તેના ઘરવાળા ખૂબ શરીફ અને ઇજ્જતદાર લોકો છે। મને તો તેના પિતાનો ચહેરો પણ યાદ નથી। હું તેના ઘરે જાઉં છું, પરંતુ ફક્ત દરવાજા સુધી જ્યોતિ જાતે જ બહાર આવી જાય છે।
તેણે મને ક્યારેય ઘરની અંદર આવવાની પરવાનગી આપી નથી અને મેં પણ આ વાતની ક્યારેય ફરિયાદ કરી નથી. પ્રિયંકાએ કહ્યું કે જ્યોતિ તેને પહેલીવાર કોઈ લગ્નમાં મળી હતી અને ત્યારથી તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ. પરંતુ જ્યોતિ હંમેશા એ જ કહેતી કે તેનો પરિવાર ખૂબ જ કડક સ્વભાવનો છે, તેથી તે વધુ બહાર નથી જતી. તેને ઘરની બહાર વધુ નીકળવા દેવામાં નથી આવતી. તે ઘરમાં રહીને મોટાભાગે પૂજાપાઠ અને ઘરના કામમાં વ્યસ્ત રહે છે. આ વાત મને ખૂબ ખટકતી હતી કે એક મિત્ર પોતાના ઘર અને પરિવારને બીજા મિત્રથી આટલું દૂર કેવી રીતે રાખી શકે. સામાન્ય રીતે મિત્રોમાં એવું હોય છે કે મિત્રો એકબીજાના ઘરે જાય, પરિવારના સભ્યોને મળે, તેમના હાલચાલ પૂછે અને ખાસ કરીને છોકરીઓ માટે આ બધું ખૂબ જરૂરી હોય છે. કેટલાક છોકરીઓના પરિવાર એવા હોય છે કે તેઓ પોતાની દીકરીઓની મિત્રતા કોઈ ખોટી છોકરી સાથે ન થવા દે. તેઓ પોતાના બાળકોના મિત્રને જુએ, તેમને મળે, તેમને પરખે, ત્યારે જ તેમના દિલને સુકૂન મળે. જ્યારે જ્યોતિના પરિવારવાળા પોતાની દીકરી માટે આટલા ગંભીર હતા, તો પછી તેમણે ક્યારેય મારી બહેનને મળવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેઓને ખબર હતી કે તેમની દીકરીની એક મિત્ર છે જેનું નામ પ્રિયંકા છે, તો પછી તેમણે ક્યારેય પ્રિયંકાનો સામનો કેમ ન કર્યો? ક્યારેક પોતાની દીકરીને એમ કેમ ન કહ્યું કે તેને ઘરે બોલાવો અને અમે તેને મળીએ? આ વાત થોડી નહીં પરંતુ ખૂબ જ અજીબ હતી. મેં એક બે વખત મારી બહેન સાથે મજાકમાં એમ પણ કહ્યું હતું કે એવું ન થાય કે તારી મિત્ર કોઈ છુપાયેલું પાત્ર હોય જેને શોધવામાં આવી રહી હોય. મારી વાત પર મારી બહેન હસી પડી હતી, પરંતુ જ્યોતિના ચહેરા પર ડરની એક લહેર દોડી ગઈ હતી, જે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ગાયબ થઈ ગઈ. કારણ કે આ વાત અમે જ્યોતિની સામે જ કરી રહ્યા હતા. જ્યારે મેં પૂછ્યું, જ્યોતિ તું ક્યાં રહે છે, તો તે દર વખતે વાત બદલી દેતી. મેં ઘણી વખત પ્રયાસ કર્યો હતો કે આ સવાલોનો જવાબ તેની પાસેથી લઉં, પરંતુ તે ફક્ત એટલું જ કહેતી કે તે ખૂબ સંસ્કારી અને શરીફ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના શબ્દોમાં હંમેશા ડર છુપાયેલો હોય, જાણે કોઈ રહસ્ય છુપાવી બેઠી હોય. છતાં પણ તે મને ખૂબ સારી લાગતી. એક વખત જ્યારે મેં તેના ઘરનું સરનામું પૂછ્યું, તો તેણે ઝડપથી કહ્યું, અભિષેક, તમે મારા જીવનમાં આ ભાગમાં શા માટે રસ લઈ રહ્યા છો? તમે મારા પરિવાર વિશે ઘણા સવાલો કરો છો. તમે મારી મિત્રના ભાઈ છો. તમારા માટે આ બધું જાણવું જરૂરી નથી. તેના આ શબ્દો અચાનક એટલા કડક થઈ ગયા હતા, જે તેની નરમાઈથી સાવ અલગ હતા. તેની આંખોની ઊંડાઈમાં હું ઘણા સવાલો જોતો હતો. એક સાંજે જ્યારે હું તેને છોડવા માટે બહાર નીકળ્યો, તો તેણે જીદ કરી કે હું ઘરથી થોડે દૂર રોડ સુધી જ જઈશ. મેં કહ્યું, ઠીક છે, જેમ તું કહે છે તેમ કરીએ. તેના કહેવા મુજબ મેં તેને તેના ઘરથી ઘણે દૂર રોડ પર ઉતારી દીધી અને દૂરથી તેના પર નજર રાખી. મેં જોયું કે તે એક ગલીમાં દાખલ થઈ, જ્યાં કોઈ મોટી હવેલી કે આલીશાન ઘર નહોતું, બલકે એક ખૂબ જ સામાન્ય અને સાંકડી ગલીનો ખૂણો હતો. તેણે મને સ્પષ્ટ જૂઠું બોલ્યું હતું કે તેનો પરિવાર મોટો છે, ઇજ્જતદાર છે અને તે મોટા ઘરની રહેવાસી છે, પરંતુ જે ગલીમાં તે ગઈ ત્યાં કોઈ મોટા ઘરનું હોવું અશક્ય હતું. આ ઘટનાએ મારા શંકાને વધુ હિંમત આપી, પરંતુ મારો પ્રેમ તેના દરેક શંકાને હંમેશા હરાવી દેતો. ધીરે ધીરે મારી રુચિ તેમાં વધતી ગઈ અને મારા પ્રેમ એક જૂનૂન રૂપ લઈ લીધું. મેં આ વાત મારી બહેનથી પણ છુપાવી રાખી હતી કે હું તેની મિત્ર જ્યોતિને ફક્ત બહેનની મિત્ર નહીં, પરંતુ મારા જીવનની સાથી માનવા લાગ્યો છું. હું તેને પ્રપોઝ કરવા માંગતો હતો, તેને લગ્નની ઓફર આપવા માંગતો હતો, પરંતુ હજુ સુધી મારી હિંમત નહોતી થઈ. મેં મારા એક જૂના મિત્રને, જે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનનું કામ કરતો હતો, જ્યોતિ વિશે થોડી માહિતી મેળવવાનો ઈશારો આપ્યો હતો, પરંતુ તે તેની વિગતો શોધી શક્યો નહીં અને કહેવા લાગ્યો કે આ છોકરી તો સામાન્ય ડેટાબેઝમાં હાજર જ નથી, જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ન હોય. તેની આ ગુમ થયેલી પ્રોફાઇલે મને વધુ ડરાવી દીધો અને આ વાતની હકીકત પણ સ્પષ્ટ કરી દીધી કે કોઈ મોટું રહસ્ય જરૂર છુપાયેલું છે. એક દિવસ જ્યારે તે મારી સામે બેઠી હતી અને મારી બહેન કોઈ કામથી પોતાના રૂમમાં ગઈ હતી, ત્યારે મેં મુશ્કેલીથી હિંમત કરીને તેને પ્રપોઝ કરી દીધું અને કહી દીધું, હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું કોઈ આવારા કે લફંગો નથી કે તારી સાથે ટાઈમ પાસ કરું. હું મારી બહેનને તારા ઘરે રિશ્તો લઈને મોકલવા માંગુ છું, જેથી તને મારા જીવનમાં સામેલ કરીને તને મારી અર્ધાંગીની બનાવી શકું. મને લાગ્યું હતું કે ઘણી વખત છોકરીઓ છોકરાઓના પ્રપોઝલથી પ્રભાવિત થઈ જાય છે, તેમની સાથે ડેટિંગ કે શોપિંગ માટે ખુશ થઈ જાય છે અને આવી વાતોના સપના જોતી હોય છે, તેથી જ તરત પ્રપોઝલ સ્વીકારી લે છે.
પરંતુ જ્યોતિ જેવી છોકરી ખૂબ જ અલગ હતી. તે એક સંસ્કારી અને સામાન્ય ભોળીભાળી છોકરી હતી. હું જાણતો હતો કે તે આવી વાતોથી પ્રભાવિત નહીં થાય, અને હું પણ તેની સાથે કોઈ ટાઈમપાસ કરવા નહોતો માંગતો જે તેને ગર્લફ્રેન્ડ બનાવવાની ઓફર આપે. તેથી જ મેં સીધું લગ્નની વાત કરી, કારણ કે મારી હકીકત પણ એ જ હતી કે હું તેને મારા જીવનમાં સામેલ કરવા માંગતો હતો. મને લાગ્યું હતું કે કદાચ તે થોડું વિચારશે, શરમાશે કે કોઈ બહાનું બનાવશે, પરંતુ તેણે તો સીધું જ મારા મોં પર ના પાડી દીધી. તેનું કહેવું હતું, ના, મારે તમારી સાથે લગ્ન નથી કરવા. તેની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મેં તેને કહ્યું, મને કોઈ કારણ તો જણાવ, કોઈ એવું કારણ જેના લીધે તું મને ના પાડી રહી છે, જેથી મારા દિલને તસલ્લી થાય અને મને ખબર પડે કે તે મારામાં કોઈ ખામી જોઈ છે, તેના લીધે મને ના પાડી છે. પરંતુ તેની પાસે મારા સવાલનો કોઈ જવાબ નહોતો. તેણે સીધો ઇનકાર કરી દીધો હતો. તેના ઇનકારે મારા દિલને તોડી નાખ્યું હતું. પરંતુ હું હજી પણ પ્રયાસ કરવાનું છોડી દેવા માંગતો ન હતો. હું તેને દિલથી પસંદ કરતો હતો. તેથી એક દિવસ મેં ફરીથી તેને કહ્યું, તું મારી સાથે લગ્ન કેમ નથી કરવા માંગતી? આખરે તારા ડરનું સાચું કારણ શું છે? હું તો તારા ઘરે ઇજ્જતથી રિશ્તો લઈને આવવા માંગુ છું. ઇજ્જતથી તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. મને પૂરો ભરોસો છે કે જ્યારે હું અને મારી બહેન તારા પરિવાર સાથે વાત કરીશું તો તેઓ ખુશીથી આ રિશ્તા માટે માની જશે. મેં આ સવાલ ત્યારે પૂછ્યો જ્યારે મારી બહેન કોલેજ ગઈ હતી અને તેની હાજરીમાં જ્યોતિ અમારા ઘરે આવી હતી. તે સમયે ઘરમાં ફક્ત હું અને જ્યોતિ જ હતા. તે થોડી ક્ષણો માટે ચૂપ રહી, કદાચ એ જોવા માટે કે આજુબાજુ કોઈ સાંભળે છે કે નહીં. પછી તેણે ધીમા અવાજે કહ્યું, અભિષેક, જો હું તારી સાથે લગ્ન કરીશ તો મારે બધું છોડવું પડશે. મારો ભૂતકાળ, મારી ઓળખ અને સૌથી મહત્વનું, મારી માતાને. તેઓ ખૂબ નબળા છે અને તેમને મારી હંમેશા જરૂર હોય છે. મેં ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, જો મુશ્કેલી ફક્ત તારી માતાની છે તો હું તેમને પણ મારા બનાવી લઈશ. બાકી બધું છોડી દે. તું બિલકુલ ચિંતા ન કર. મને ફક્ત એ જાણવું છે કે એ શું છે જે તને સૌથી વધુ પરેશાન કરે છે. મારી વાતથી તે ચોંકી ગઈ, જાણે કોઈ જૂની યાદે તેને હચમચાવી દીધી હોય. તે ઊભી થઈ અને ચારે તરફ જોયું. પછી ધીમે ધીમે મારી નજીક આવીને બોલી, અભિષેક, મારા જીવનમાં એક એવી ઓળખનો સાયો છે જેને હું કોઈ પણ સંજોગોમાં તારી નજીક નથી આવવા દઈ શકતી. એ વ્યક્તિ ખૂબ શક્તિશાળી છે અને મારી સાથે બદલો લેવા માંગે છે. તે મને શોધી રહ્યો છે અને જો તેને ખબર પડી કે મેં કોઈની સાથે લગ્ન કરી લીધા તો તે મારું અને તારું જીવન નરક બનાવી દેશે. તેનો સંબંધ મારા ભૂતકાળ સાથે છે અને તે મને મારા વર્તમાનમાં સુખથી જીવવા નહીં દે. તેની આંખોમાં ડર અને દહેશત જોઈને એક ક્ષણ માટે હું થંભી ગયો, પરંતુ હું પ્રેમમાં એટલો અંધ થઈ ગયો હતો કે મેં કહ્યું, જે પણ સાયો હશે, જે પણ પરિણામ આવશે, જ્યોતિ, હું તારી સાથે ઊભો રહીશ. હું તારાથી પ્રેમ કરું છું અને પ્રેમ કરનારા લોકોના માર્ગમાં હંમેશા કાંટા આવે છે. હું તારા માટે દરેક કાંટાદાર રસ્તે ચાલવા તૈયાર છું. બસ તું મારી સાથે આવ, મારી સાથે લગ્ન કર. શું તને મારા પર ભરોસો નથી? શું તને મારી આંખોમાં તારા માટેનો પ્રેમ દેખાતો નથી? તેણે પોતાના હાથ મારી સામે જોડી દીધા અને કહેવા લાગી, ભરોસો ફક્ત તારા પર જ છે. એટલે જ હું ડરું છું કે ક્યાંક મારા રહસ્યના કારણે તને કોઈ નુકસાન ન થાય. મેં જીદ કરી અને કહ્યું, જો તું મારી સાથે હોઈશ તો કોઈ આપણને અલગ નહીં કરી શકે. હું હંમેશા તારું ધ્યાન રાખીશ. જૂની વાતો ભૂલી જા. એ જરૂરી નથી કે જે ભૂતકાળમાં થયું તે નવા સમયનો પણ હિસ્સો બને. તું મારી સાથે હોઈશ તો મારો જીવ પણ જાય. હું તને મારા જીવનમાં સામેલ કરીને જ રહીશ. તે ધીમે ધીમે મારી વાત પર હસી પડી. તેની હસીમાં એક અજીબ ઉદાસી છુપાયેલી હતી, જાણે તે જાણતી હોય કે આ પ્રેમ એક દિવસ આપણને બરબાદ કરી દેશે. તેણે પોતાનું માથું નીચું કર્યું અને કહ્યું, હું તે દિવસે આવીશ જ્યારે મેં નક્કી કરી લીધું હશે કે મારો ભૂતકાળ મારા માટે મરી ગયો છે. બસ તું રાહ જો. અને તે ઝડપથી દરવાજા તરફ આગળ વધી ગઈ. અને તે દિવસ પછી તે સતત 3 અઠવાડિયા સુધી અમારા ઘરે ન આવી. આ દૂરી અને શાંતિ મારા માટે કોઈ સજાથી ઓછી ન હતી. મારી પાસે ન તો તેનું સરનામું હતું, ન તેનો મોબાઈલ નંબર, ન તો મારી બહેન પાસે હતો. જો મારી બહેનને તેના ઘરનું સરનામું ખબર હોત તો પણ હું તેના ઘરે ન જઈ શકત, કારણ કે હું તેના ભરોસાને તોડવા નહોતો માંગતો. તેણે મને રાહ જોવાનું કહ્યું હતું અને હું નહોતો ઈચ્છતો કે તે મારાથી નારાજ થાય. હું રોજ દરવાજા તરફ જોતો અને દિવાલમાં પ્રાર્થના કરતો કે તે ફરી એક વખત આવે, ભલે તે પોતાના બધા રહસ્યો સાથે આવે. આ 3 અઠવાડિયાની રાહ મારા જીવનનો સૌથી મુશ્કેલ અને પીડાદાયક સમય હતો. મને દરેક પળે એ ડર ખાઈ રહ્યો હતો કે જ્યોતિ કદાચ મારા પ્રેમને છોડીને પોતાના રહસ્યના સાયામાં
પાછી ગઈ હશે. મેં પ્રિયંકાને પણ તેના વિશે પૂછ્યું, પરંતુ તે ફક્ત એટલું જ કહી શકી કે જ્યોતિએ ફોન પર કહ્યું હતું કે તે કોઈ અંગત મુશ્કેલીમાં ફસાઈ છે અને જલ્દી અમારો સંપર્ક કરશે, કારણ કે તેણે પોતે જ કોઈ અજાણ્યા નંબરથી ફોન કરીને આ વાત કહી હતી. મેં તે નંબર પર પ્રયાસ કર્યો, પરંતુ તે નંબર બંધ આવતો હતો. ત્યારબાદ મારી રાતોની ઊંઘ ઉડી ગઈ હતી અને ઓફિસના કામમાં પણ મારું દિલ નહોતું લાગતું. હું ઘણી વખત તે સાંકડી ગલીઓ તરફ ગયો જ્યાં મેં તેને દાખલ થતી જોઈ હતી, પરંતુ ત્યાં કોઈ ખાસ ઘર કે નિશાન નજરે ન આવ્યું. મેં તે ગલીના લોકોને પૂછવાની હિંમત પણ ન કરી, કારણ કે મને ડર હતો કે ક્યાંક મારું રહસ્ય જ ખુલી ન જાય. પછી એક સાંજે અચાનક જ્યોતિ અમારા ઘરના દરવાજે આવી. તેને જોઈને મેં સુકૂનનો શ્વાસ લીધો. તેના હાથમાં એક નાનું બેગ હતું અને ચહેરા પર ડરની ઝલક હતી. તેણે પોતાનો દુપટ્ટો મજબૂતીથી પકડી રાખ્યો હતો અને તેનો શ્વાસ ફૂલેલો હતો, જાણે તે કોઈ મુસીબતથી ભાગીને આશરો લેવા આવી હોય. મારી બહેન તેને આ હાલતમાં જોઈને પરેશાન થઈ ગઈ. જ્યોતિ ધીમેથી બોલી, મેં મારું ઘર છોડી દીધું છે. મને હવે બીજે ક્યાંય આશરો નહીં મળે. તેના અવાજમાં ઊંડો થાક અને નિરાશા હતી. તે સંપૂર્ણપણે ભાંગી પડેલી લાગતી હતી. તેણે બેગ જમીન પર મૂકી દીધી અને સીધું મારી તરફ જોયું, જાણે તેને ખબર હોય કે હવે હું જ તેનો આખરી સહારો છું. હું થોડી ક્ષણો તેના ચહેરા તરફ જોતો રહ્યો. મેં તેનો ડર, તેનો થાક અને તેની આંખોમાં છુપાયેલી વિનંતી અનુભવી. પછી બધું ભૂલીને મેં કહ્યું, હવે તું અહીં જ રહીશ હંમેશા માટે. કોઈને તારી હિંમત તોડવાની પરવાનગી નહીં મળે. મેં તેની બેગ ઉપાડી અને તેને અંદર આવવાનો ઈશારો કર્યો. મારી બહેન તરત જ તેના માટે પાણી લઈ આવી. જ્યોતિએ પાણી પીધા પછી ધીમેથી કહ્યું, અભિષેક, તે લોકો મને શોધતા અહીં પણ આવી શકે છે. આપણે જલ્દી લગ્ન કરી લઈએ. તેની વાત સાંભળીને હું ચોંકી ગયો, કારણ કે તેણે આટલી સરળતાથી પોતાનો ડર મારા હવાલે કરી દીધો હતો. મેં તરત જ વધુ વિચાર્યા વિના મારા જૂના મિત્રોનો સંપર્ક કર્યો. તેમાંથી એક મિત્ર પ્રતિકને ઘરે બોલાવી લીધો અને વકીલ સાહેબ સાથે પણ વાત કરી લીધી. અમે તરત જ રજિસ્ટ્રારની ઓફિસે જઈને કોર્ટ મેરેજ કરી લીધું. ગવાહ તરીકે ફક્ત મારા બે મિત્રો અને મારી બહેન હાજર હતા. લગ્ન પછી મેં તેનો હાથ ચૂમ્યો અને પહેલીવાર અનુભવ્યું કે હું ખરેખર તેનો રખેવાળ બની ગયો છું. જ્યોતિએ પણ પોતાની આંખોમાં આવેલા આંસુઓ સાફ કર્યા અને કહ્યું, મને ખૂબ ડર લાગે છે અભિષેક, પરંતુ તારી સાથે રહેવાનો નિર્ણય મને સુકૂન આપે છે. મેં તેને ગળે લગાવી લીધી અને કહ્યું, હવે તને ડરવાની જરૂર નથી. હવે તારો દરેક ડર મારો છે. જ્યારે મારી નાની ગીતિકા બુવાને મારા લગ્નની ખબર પડી તો તેઓ ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયા. તેઓ બીજા દિવસે બપોરે અમારા ઘરે આવી અને દરવાજે જ બૂમાબૂમ શરૂ કરી દીધી. તેમણે ગુસ્સાથી મારી બહેન પ્રિયંકાને ઠપકો આપ્યો અને પછી જ્યોતિને જોઈને તેમનો ચહેરો લાલ થઈ ગયો. તેઓ બૂમો પાડતા બોલ્યા, આ છોકરી કોણ છે? તેના માતા પિતા ક્યાં છે? તે તો અમારા ખાનદાનની ઇજ્જત માટીમાં મેળવી દીધી. અભિષેક, મેં બહાર આવીને સખ્તાઈથી કહ્યું, આ મારી પત્ની છે બુવાજી. તેનું નામ જ્યોતિ છે. હું તેનાથી પ્રેમ કરું છું. મેં કોઈ પાપ નથી કર્યું. મેં તેને ઇજ્જતથી મારી પત્ની બનાવી છે. હું પુખ્ત વયનો છું અને મારા નિર્ણય પર કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ તેઓ ગુસ્સાથી બોલવા લાગ્યા, તારા પિતાએ પણ આવી જ એક સ્ત્રી લાવી હતી અને અમે આજ સુધી તેની બદનામીનો બોજ ઉઠાવી રહ્યા છીએ. તે સ્ત્રી પણ પોતાને ખૂબ સંસ્કારી સમજતી હતી, પરંતુ પછી શું નીકળ્યું? બંને પતિ પત્ની હંમેશા ઝઘડતા રહેતા હતા. તેમની વચ્ચે ક્યારેય પ્રેમ હતો જ નહીં અને પછી બંને અલગ થઈ ગયા. બુવાજીની વાત મારા દિલમાં તીરની જેમ ઘૂસી ગઈ. હું ચૂપ રહ્યો. મને હંમેશા શંકા હતી કે મારી મમ્મીને મારા પપ્પાએ કયા કારણે છોડી દીધી હતી અને બુવાજીએ હંમેશા તેમને ચારિત્ર્યહીન સ્ત્રી કહીને મારું ઉછેર કર્યું હતું. તેમની વાતે મારા જૂના ઘા ફરીથી તાજા કરી દીધા. જ્યોતિ મારી બાજુમાં બેસીને રડી રહી હતી. તે બુવાજીની વાતો સાંભળીને ખૂબ શર્મિંદા થઈ ગઈ હતી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, તું ચિંતા ન કર. હવે હું તારી સાથે છું. કોઈ તારા રિશ્તા પર આંગળી નહીં ઉઠાવી શકે. મેં બુવાજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તેમને મારા નિર્ણયથી કોઈ સમસ્યા હોય તો તેઓ આ ઘરે ફરી ક્યારેય ન આવે. આ સાંભળીને તેઓ વધુ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તું એક જાદુગરનીના જાળમાં ફસાઈ ગયો છે અને એક દિવસ ખૂબ પસ્તાવો કરીશ. તેઓ ગુસ્સામાં દરવાજો પટકીને ચાલ્યા ગયા. લગ્ન પછી મેં જ્યોતિની આંખોમાં પહેલીવાર સુકૂન જોયું, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ડર હજી પણ છુપાયેલો હતો. તે ઘણી વખત દરવાજો ખુલતા ચોંકી જતી અને બારીમાંથી બહાર જોતી રહેતી. એક દિવસ જ્યારે મેં તેને સુકૂનથી રહેવા કહ્યું, શાંતિથી બેસ, કોઈ નથી આવવાનું, આપણે સલામત છીએ,
તો તે બોલી, અભિષેક, તું નથી જાણતો, મારા દિલમાં જે વ્યક્તિનો ડર છે તે દિવાલોને પણ સંભાળી શકે છે. તેના શબ્દોમાં સચ્ચાઈ હતી જે મને પરેશાન કરી ગઈ. લગ્ન પછી ઘર બહારો જેવું ખુલી ઉઠ્યું હતું. જ્યોતિની નરમ સ્વભાવ અને મારી બહેનની માસૂમિયતે અમારા નાના ઘરને સ્વર્ગ બનાવી દીધું હતું. લગ્નના પહેલા કેટલાક અઠવાડિયા કોઈ સ્વપ્નથી ઓછા ન હતા. જ્યોતિએ ઘરની દરેક વસ્તુને પોતાના હાથે સજાવી હતી. તેના બનાવેલા ખાવાનો સ્વાદ એવો હતો જે મારી મમ્મીના મૃત્યુ પછી મને ક્યારેય ફરીથી અનુભવાયો ન હતો. સવારનો નાસ્તો, સાંજની ચા, હાસ્ય મજાક બધું જ નવું લાગવા લાગ્યું હતું. હું ઓફિસથી પાછો આવતો તો જ્યોતિના હાથમાં ચાનો કપ અને ચહેરા પર એ જ ધીમી સુકૂન ભરી હસી મારા સ્વાગત કરતી. હું વિચારતો કે કદાચ આ જ સુકૂન જીવનનો હેતુ છે અને મારે જ્યોતિના ડર કરતાં તેના પ્રેમ પર વધુ ભરોસો કરવો જોઈએ. મારી મમ્મી મને બાળપણમાં જ છોડીને ચાલી ગઈ હતી. પપ્પા પણ થોડા સમય પછી પરલોક સીધાવી ગયા હતા. તેથી મને લાગ્યું કે જ્યોતિએ મારા જીવનની કમી પૂરી કરી દીધી છે. પ્રિયંકા ઘણી વખત કહેતી, ભાઈ, ભાભી તો આપણા ઘરની રોનક છે. મને તો વિશ્વાસ નથી આવતો કે આપણું જીવન આટલું સુંદર થઈ ગયું છે. હું હસીને જવાબ આપતો, હા જ્યોતિ મારા જીવનની રોનક છે. મેં મારા ઓફિસના બોસ સાથે પણ જ્યોતિ વિશે વાત કરી હતી, જેના પર તેમણે કહ્યું કે હું ખૂબ નસીબદાર છું. આ ખુશીએ મારી અંદરની બધી નિરાશાઓ દૂર કરી દીધી હતી. મેં મારી બહેનના શિક્ષણ પર પણ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ઘરના ખર્ચને પણ ઘણી સારી રીતે સંભાળવા લાગ્યો. પરંતુ એક દિવસ અચાનક જ્યોતિ ચૂપ થઈ ગઈ. હું ઓફિસથી આવ્યો ત્યારે તે ચૂપચાપ બેઠી હતી અને રોજની જેમ તેણે મારું સ્વાગત પણ ન કર્યું. તેની આંખો સૂજેલી હતી અને તે જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ હતી. મેં પૂછ્યું, શું થયું જ્યોતિ? બધું ઠીક તો છે ને? તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલી, અભિષેક, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેના શબ્દોની ઊંડાઈએ મને પરેશાન કરી દીધો. તે બોલવા લાગી, મારી માતા બીમાર છે અને એકલી છે. તે એવી સ્થિતિમાં છે કે તેમને કોઈ બીજું જોઈ ન શકે. મને તેમની ખૂબ ચિંતા થાય છે. મારે રોજ તેમની પાસે જવું પડે છે અને તેમની સંભાળ લેવી પડે છે. મારા માટે એ ખૂબ મુશ્કેલ છે કે હું તને પણ ન જણાવું અને તેમને પણ સમય ન આપું. મેં કહ્યું, તો તેમને અહીં લઈ આવ, તને પરેશાન થવાની જરૂર નથી. તે મારી વાતથી ચોંકી ગઈ. તેણે કહ્યું, ના, તેઓ કોઈની સાથે મળી ન શકે. તેમની બીમારી એવી છે કે તેઓ ઘોંઘાટ અને લોકોને સહન નથી કરી શકતા. તેમની તબિયત ખૂબ નાજુક છે. મેં કહ્યું, જ્યોતિ, આ તારું ઘર છે. તારી માતા મારી માતા જેવી છે. જો તે ખૂબ બીમાર છે તો તું તેમને અહીં લઈ આવ અને અમે તેમની બધી જરૂરિયાતો પૂરી કરીશું. હું તારો પતિ છું. તારા દરેક દુઃખ અને જવાબદારીમાં હું સમાન ભાગીદાર છું. તેણે પોતાના આંસુ સાફ કરતા કહ્યું, અભિષેક, તારું દિલ ખૂબ મોટું છે, પરંતુ તેમની કેટલીક વિચિત્ર આદતો છે. તેઓ ફક્ત એકલા રહેવાનું પસંદ કરે છે. તેમને કોઈની સામે આવવું બિલકુલ પસંદ નથી. તેણે થોડી ક્ષણો વિચાર્યું, પછી બોલી, બસ, ઉપર છત પર તેમના માટે એક નાનો રૂમ તૈયાર કરાવી દે, જેથી તેઓ ત્યાં આરામથી રહી શકે અને હું ઉપર જઈને તેમની સેવા કરી શકું. ત્યાં તેઓ કોઈને દેખાશે પણ નહીં. તેઓ ખૂબ નબળા છે અને સીડીઓ પણ ચડી શકતા નથી. તેથી મારે જ તેમની પાસે રહેવું પડશે. મેં મારી પત્ની સાથે વાયદો કરી લીધો, પરંતુ મને ખબર નહોતી કે આ વાયદો મારા ઘરના રહસ્યોનો ઢગલો ખોલી નાખશે. મેં તેને નિશ્ચિત કરી દીધી અને કહ્યું, ઠીક છે, હું આવતીકાલે જ છત પર એક નાનો રૂમ તૈયાર કરવાની વ્યવસ્થા કરું છું. તું ચિંતા ન કર. મારા દિલમાં એક વિચિત્ર ઉથલપાથલ થઈ રહી હતી કે તે શા માટે નથી ઈચ્છતી કે કોઈ તેની માતાને જુએ, પરંતુ તેનો પ્રેમ અને તેની આંખોમાં માતા માટેની તડપ જોઈને મેં આ શંકાને દબાવી દીધી. મેં વિચાર્યું કે કદાચ તેમની બીમારી ખરેખર ખૂબ ગંભીર હશે અને એટલે જ જ્યોતિ સાવધાન છે. બીજા દિવસે મેં મજૂર બોલાવ્યો અને છત પર નવો રૂમ બનાવવાનું શરૂ કરાવ્યું. ઠેકેદારે તરત જ કામ શરૂ કરી દીધું કારણ કે મેં તેને રોજના બમણા પૈસા આપવાનો વાયદો કર્યો હતો. જ્યોતિની આંખોમાં પહેલીવાર ખુશી જોવા મળી, જાણે તેને સુકૂન મળી ગયું હોય. તે આખો દિવસ નીચે બેસીને મજૂરોને પાણી અને ખાવાનું આપતી. તેની મહેનત અને જુસ્સાએ મારા દિલમાં તેના માટે ઇજ્જત અને પ્રેમ વધારી દીધો. મારી બહેન ખુશ હતી. તે કહેતી, ભાઈ, ભાભી કેટલી સારી છે, પોતાની માતાનું ધ્યાન રાખે છે. ભગવાન દરેક દીકરીને આવી સેવા કરવાની હિંમત આપે જેવી મારી ભાભી કરે છે. મેં દિલમાં ગર્વ અનુભવ્યો કે મેં એવી છોકરી પસંદ કરી જે પોતાના સંબંધો નિભાવવા જાણે છે. એક અઠવાડિયામાં રૂમ તૈયાર થઈ ગયો. તે એક સાદો પણ મજબૂત રૂમ હતો.
જેમાં એક પલંગ, એક નાનું ટેબલ અને એક અલમારીની જગ્યા હતી. જ્યોતિએ તેને સાફ સુથરો કર્યો અને તેમાં સાદા પડદા લગાવ્યા. તેણે કહ્યું, હું મારી માતાને લઈ આવીશ, પરંતુ તેમની હાલત એવી નથી કે કોઈ તેમને જોઈ શકે. તેમની તબિયત ખૂબ ખરાબ છે. તેઓ કોઈની સાથે વાત નથી કરી શકતા, ન તો કોઈની નજરમાં આવી શકે. મેં પૂછ્યું, આખરે તેમની એવી કઈ બીમારી છે કે તેઓ કોઈની સામે નથી આવી શકતા? શું તેઓ ખૂબ નબળા છે? તે બોલી, હા, તેમને કોઈની સાથે મળવું ઝૂલવું પસંદ નથી અને હવે તેમની શારીરિક નબળાઈ એવી છે કે તેઓ હળવો અવાજ પણ સહન નથી કરી શકતા. તું બસ મારા પર ભરોસો રાખ. મેં ચૂપચાપ માથું હલાવ્યું. બીજા દિવસે સવારે હું ઓફિસ જવાની તૈયારી કરતો હતો ત્યારે મેં એક જૂની કાર ગલીમાં રોકાતી જોઈ. તે એક સામાન્ય ટેક્સી હતી અને તેનો ડ્રાઈવર એક વૃદ્ધ માણસ હતો. જ્યોતિએ મને ફોન કરીને કહ્યું કે હું ઓફિસ જતો રહું કારણ કે તે આ બધું એકલું કરવા માંગે છે. મેં કહ્યું, હું થોડી વાર રાહ જોઈ લઉં, કદાચ તને મારી મદદની જરૂર પડે. પરંતુ જ્યોતિ જીદ કરવા લાગી, ના અભિષેક, તું જતો રહે. જો મને મદદની જરૂર હશે તો હું પ્રિયંકાની મદદ લઈ લઈશ. હું બધું સંભાળી લઈશ. તેના શબ્દોમાં એક વિચિત્ર બેચેની હતી અને મેં તેના ચહેરા પર એક વિચિત્ર ગભરાહટ પણ જોઈ, જેણે મને થોડી સેકન્ડો માટે રોકી દીધો. મેં મજબૂરીથી દરવાજાની બહાર પગ મૂક્યો. જેવો હું ગલીના ખૂણેથી વળવા ગયો, તેવો મેં જોયું કે મારી પત્ની અને મારી બહેન કારની પાસે ઊભા હતા અને ડ્રાઈવર સામાન બહાર કાઢી રહ્યો હતો. તેમાં એક નાનું ટ્રંક અને એક મોટું ધાબળું હતું. ધાબળામાં લપેટાયેલી કોઈ વસ્તુ હતી જેને બંનેએ ખૂબ સાવધાનીથી ઉપાડી. તે વસ્તુ હળવી હતી, પરંતુ જ્યોતિ તેને એવી રીતે લઈ રહી હતી જાણે તે કોઈ ખૂબ નાજુક વસ્તુ હોય. મને લાગ્યું કે કદાચ તે તેની માતા હશે જે ધાબળામાં લપેટાયેલી છે. મેં જલ્દીથી મારો રસ્તો લીધો કારણ કે હું તેમની ગોપનીયતાની ઇજ્જત કરવા માંગતો હતો. જ્યારે હું ઓફિસથી પાછો આવ્યો તો જ્યોતિ ઉપર ચાલી ગઈ હતી. મારી બહેને કહ્યું કે તે પોતાની માતાને લઈને ઉપર ગઈ છે. મેં ચૂપચાપ કહ્યું, ચાલો આજે મારી સાસુને મળી લઉં. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે હું જ્યોતિને એ અહેસાસ આપીશ કે તેની માતા મારા ઘરમાં મારા માટે કોઈ મહેમાન નથી, પરંતુ મારા પરિવારનો હિસ્સો છે. મેં હાથ ધોયા અને જેવો હું સીડીઓ ચડવા લાગ્યો તેવો જ્યોતિ નીચે આવી અને ગભરાઈને બોલી, તું ઉપર ન જા અભિષેક, મમ્મી આરામ કરે છે. તેમને ઊંઘ આવી ગઈ છે. તેનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, જાણે તે ખૂબ થાકી ગઈ હોય. મેં કહ્યું, હું ફક્ત એક ક્ષણ માટે તેમને નમસ્તે કરવા માંગુ છું, તેમના આશીર્વાદ લેવા માંગુ છું. તે બોલી, ના ના અભિષેક, તારો અવાજ તેમને ચોંકાવી દેશે. તેમનું દિલ નબળું છે. હું તેમની હાલત સારી રીતે જાણું છું. હું નથી ઈચ્છતી કે તું તેમને જોઈશ. તેની વાતમાં મને એક વિચિત્ર અહેસાસ થયો. એક તરફ તે ખૂબ બીમાર હતા અને બીજી તરફ હળવા અવાજથી ચોંકી જવાનો ખતરો હતો. મેં તેને આગળ મજબૂર ન કરી અને કહ્યું, ઠીક છે, મારા માટે ખાવાનું લગાવ. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો મને લાગ્યું કે ઉપરથી હળવી અવાજ આવે છે, જાણે કોઈ શ્વાસ લઈ રહ્યું હોય. આ અવાજ ખૂબ ધીમો હતો, જાણે કોઈની દબાયેલી સિસકી હોય. મેં મારી બહેનને પૂછ્યું તો તે ચૂપ થઈ ગઈ. તેની નજર કંઈક છુપાવતી હતી. મેં પૂછ્યું, તે જ્યોતિની માતાને જોયા છે? તેમની હાલત કેવી છે? તેણે કહ્યું, ના ભાઈ, મેં તેમને નથી જોયા. ભાભીએ મના કરી દીધી હતી. તે કહે છે કે તે જાતે જ તેમની સંભાળ કરશે. મને લાગ્યું કે કદાચ તે પણ કંઈક જાણે છે, પરંતુ કહેવા નથી માંગતી. મારા દિલમાં પહેલીવાર ડરે જગ્યા બનાવી. આ ડર જ્યોતિના પ્રેમની નહોતો, પરંતુ તેના છુપાયેલા રહસ્યથી હતો. મેં મારા દિલમાં કહ્યું, હું જાણું છું કે કંઈક વાત છે અને હું તેને જરૂર શોધીશ. આગળના કેટલાક દિવસોમાં મારું જીવન એક વિચિત્ર રૂટીનમાં ઢળી ગયું. સવારે ઓફિસ જવું, સાંજે પાછા આવવું, ઘરની છત પર તાળું લાગેલો દરવાજો જોવો. મારી પત્નીનો મોટા ભાગનો સમય ઉપર વીતતો અને તે નીચે ફક્ત ખાવા પીવા માટે આવતી. તેની સાથે માત્ર સામાન્ય વાતચીત થતી. મેં જોયું કે તે હંમેશા જૂની અને ઝાંખી ચાદરમાં લપેટાયેલી કોઈ વસ્તુ લઈને ઉપર જતી. તેણે મને કહ્યું હતું કે તેની માતાને જૂની અને સાદી વસ્તુઓ પસંદ છે. એક સવારે મેં મારી બહેનને પૂછ્યું, તે ક્યારેય ભાભીની માતાને જોયા છે? તે નજર ચોરતા બોલી, ના ભાઈ, ભાભીએ મના કરી છે. મેં કહ્યું, કંઈક તો છે જે આપણાથી છુપાવવામાં આવે છે. મને લાગે છે કે તે આપણે સાચું નથી કહેતી. મારી બહેનનો ચહેરો સફેદ પડી ગયો. તે બોલી, ભાઈ, મને કંઈ ખબર નથી. તે ફક્ત એટલું જ કહે છે કે આ તેનું જૂનું દુઃખ છે અને તે આ વિશે કોઈની સાથે વાત નથી કરવા માંગતી. પ્રિયંકાની વાતમાં એક વિચિત્ર ખચકાટ હતો, જાણે તે મને સાચું કહેવા માંગતી હોય, પરંતુ કંઈક તેને રોકી રહ્યું હોય. મેં સબર ન રાખી અને જ્યોતિ ઉપર ગયા પછી સીડીઓ ચડી ગયો.
મેં મારા હાથથી એક ગુપ્ત છિદ્ર શોધી કાઢ્યું અને ધીમે ધીમે રૂમની અંદર ડોકિયું કર્યું. રૂમમાં ખૂબ અંધારું હતું. અંદર મેં ફક્ત એક પલંગ જોયો, જેના પર કોઈ નહોતું, પરંતુ જમીન પર એક ધાબળું પડેલું હતું, જે હલી રહ્યું હતું. મને લાગ્યું જાણે અંદર કોઈ વસ્તુ રેંગી રહી હોય. પછી મેં એક અવાજ સાંભળ્યો, બેટા, મને બહાર કાઢો, મને ગૂંગણામણ થાય છે. આ અવાજ કોઈ વૃદ્ધ સ્ત્રીનો નહોતો, પરંતુ કોઈ મધ્યમ વયની સ્ત્રીનો હતો, અને તેમાં એક વિચિત્ર પીડા અને ઉલઝન હતી. મારું દિલ ધડાકથી રહી ગયું. હું જલ્દી દરવાજાથી હટી ગયો, કારણ કે મને ડર હતો કે ક્યાંક જ્યોતિ પાછી ન આવી જાય. મારા દિલે કહ્યું, અભિષેક, તે તારી પત્ની છે, તેના પર શંકા ન કર. કદાચ તે કોઈ મોટી મુસીબતમાં છે અને તારી પાસે મદદ માંગી રહી છે. પરંતુ દિલ તો પણ કહેતું હતું કે આ તાળાની પાછળ ફક્ત બીમારી નથી, કોઈ રહસ્ય દફનાયેલું છે. મેં નક્કી કરી લીધું કે હું જ્યોતિને એક મોકો આપીશ કે તે મને સાચું કહે, નહીં તો હું આ તાળું તોડી નાખીશ. તે દિવસની ગુપ્ત ડોકિયા પછી મારું માનસિક સુકૂન ખતમ થઈ ગયું. હું આખો દિવસ બેચેન રહેતો અને દરેક પળે રૂમના રહસ્યને જાણવાની કોશિશમાં લાગેલો રહેતો. જ્યોતિ દર વખતે પૂછતી, શું થયું અભિષેક? શું તને મારા પર ભરોસો નથી? હું ફક્ત હસીને કહેતો, ભરોસો તો પૂરો છે, બસ તારી અને તારી માતાની સેહતની ચિંતા છે. થોડા દિવસો પછી મારી બુઆજી ફરીથી અમારા ઘરે આવ્યા. તેઓ જ્યોતિને નીચે બતાવવાનો કોઈ મોકો હાથમાંથી જવા દેતા નહોતા. તેમનું આવવું મારા માટે બોજથી ઓછું ન હતું. જ્યારે તેઓ દરવાજે આવ્યા, તો જ્યોતિના ચહેરા પર એક ક્ષણ માટે રંગ ઉડી ગયો, જાણે કોઈ જૂનો ડર તાજો થઈ ગયો હોય. બુઆજીએ વાતો વાતોમાં પ્રિયંકાને પૂછ્યું, તારી ભાભીની માતા ઉપર રહે છે ને? ચાલ, મને પણ ઉપર લઈ જા, મારે તેમને મળવું છે. તેમણે આ વાત એવા અંદાજમાં કહી જાણે તેમને ખબર હોય કે કંઈક ગડબડ જરૂર છે. જ્યોતિના હાથ કાંપી ગયા અને તેણે તરત જવાબ આપ્યો, બુઆજી, તેઓ ખૂબ બીમાર છે. તેઓ કોઈની સાથે મળતા નથી. તેમની બીમારી એવી છે કે તેઓ કોઈ અજાણ્યાને પોતાની નજીક નથી આવવા દેતા. બુઆજીએ કહ્યું, બીમારીના પણ વિચિત્ર બહાના છે. મને લાગે છે કે કોઈ ચાલ ચાલી રહી છે. મને તો હંમેશા તારા પરિવાર પર શંકા હતી, જે પોતાના પિતાને પણ છુપાવે છે. ક્યાંક આ કોઈ તારી કેદી તો નથી ને? તેમના દરેક શબ્દમાં ઝેર ભરેલું હતું. મેં વાત બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન માન્યા. તેઓ બોલ્યા, હું પણ એક સ્ત્રી છું. બીમાર સ્ત્રીને જોવામાં શું હરકત છે? મને બતાવ, હું તેમની કેવી રીતે મદદ કરી શકું. જ્યોતિની આંખોમાં ડરની લહેર દોડી ગઈ. તે બોલી, પ્લીઝ બુઆજી, તેમની હાલત જોવા લાયક નથી. તેમને પરેશાન ન કરો. બુઆજી બોલ્યા, લાગે છે તારો સંબંધ કોઈ ખરાબ પરિવાર સાથે છે, એટલે જ તું તારી માતાને છુપાવે છે. ક્યાંક આ કોઈ તારી નજીકની સગી નથી, જેને તું તારા ડરથી બચાવી રહી છે. જ્યોતિ રડવા લાગી અને મેં સખત શબ્દોમાં કહ્યું, બુઆજી, બસ કરો. જો તે નથી ઈચ્છતી તો જીદ ન કરો. હવે આ મારું ઘર છે અને અહીં મારા નિર્ણયો ચાલે છે. તેઓ નારાજ થઈને બોલ્યા, તું તારી સુંદર પત્નીનો ગુલામ બની ગયો છે. મને આ છોકરી પર આજે પણ શંકા છે, જેવી તારી માતા પર તારા પિતાને હતી. આ સ્ત્રી પણ કોઈ મોટા રહસ્યનો બોજ ઉઠાવી રહી છે. તેઓ ગુસ્સામાં દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા. તેમના ગયા પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. જ્યોતિ આખો દિવસ ઉપર રહેવા લાગી, જાણે કોઈ પહેરેદારના સાયા હેઠળ કેદ થઈ ગઈ હોય. રાત્રે જ્યારે તે સૂવા માટે બેઠી, તો મેં સખ્તાઈથી પૂછ્યું, તે બુઆજીને જોઈને આટલી ગભરાહટ કેમ બતાવી? શું તેઓ તને ઓળખે છે? જ્યોતિએ ઇનકાર કર્યો અને કહ્યું, હું ફક્ત એટલા માટે પરેશાન હતી કે બુઆજી મારી માતાને બદનામ કરી રહ્યા હતા. એક રાત્રે ઉપરના રૂમમાંથી જાણે કોઈના પગલાંની આહટ સંભળાતી હતી. પગલાંની આહટ ખૂબ ધીમી હતી, પરંતુ ભારે હતી. મને લાગ્યું જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર ધીમે ધીમે ઘસડાઈ રહી હોય. મેં હિંમત કરીને જ્યોતિને કહ્યું, આ અવાજ ક્યાંથી આવે છે? શું તારી માતા સૂતા નથી? તે ચૂપ રહી. તેનો ચહેરો પીળો પડી ગયો. તેણે મારો હાથ પકડ્યો અને કાંપતા અવાજે બોલી, અભિષેક, કેટલીક વાતો ન પૂછ. કેટલાક રહસ્યો ખોલવાના નથી હોતા. જો તે આ રહસ્ય ખોલ્યું તો આપણું જીવન બરબાદ થઈ જશે. તેની વાતે મારા અંદરનો ડર વધુ ગાઢ થઈ ગયો. જાણે આ રહસ્ય ફક્ત બીમાર માતાનું નહીં, પરંતુ કોઈ ગુનાનો બોજ હોય. મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું કે હવે હું તેને મજબૂર નહીં કરું. મેં તેને કહ્યું, હું જાણું છું કે તું મારાથી કંઈક છુપાવે છે. શું તું મને બતાવી શકે છે કે આ કયું રહસ્ય છે જે તારી જાન લઈ રહ્યું છે? જ્યોતિ રડવા લાગી અને બોલી, હું એક દિવસ તને બધું જ કહી દઈશ, પરંતુ હમણાં નહીં. મેં તેને કહ્યું, હું હવે વધુ રાહ નથી જોવા માંગતો. એ જ રાત્રે મેં એક વિચિત્ર ઘટના જોઈ. જ્યોતિ અડધી રાતે ચૂપચાપ નીચે ઉતરી અને કિચનમાં ગઈ. મેં તેના પર નજર રાખી.
તો જોયું કે તે એક જૂના સંદૂકમાંથી કંઈક સામાન કાઢી રહી હતી. તે સામાન એક ખૂબ જૂની ફોટો અને એક સફેદ કાગળ હતો. મેં ડોક્યું કર્યું તો જોયું કે તે ફોટો એક નાના બાળકનો હતો. જ્યોતિએ તસવીર જોઈ અને જોરથી રડી પડી. તેણે કહ્યું, મારા દીકરા, હું તને ક્યારેય નહીં ભૂલી શકું. આ વાત સાંભળીને મેં મારા કાન પર વિશ્વાસ ન કર્યો. શું જ્યોતિ પરણેલી હતી? શું આ તેનો દીકરો હતો? મારા માટે તે રાત કોઈ કયામતથી ઓછી ન હતી. મેં નક્કી કરી લીધું કે હું આજે જ્યોતિની પાછળ પડીને સાચું જાણી લઈશ. રાતના 2 વાગ્યે દરવાજો જોરથી ખખડ્યો. આ અવાજ એટલો તીવ્ર હતો કે અમે બધા ચોંકી ગયા. મેં દરવાજો ખોલ્યો તો પ્રિયંકા હાંફતી ઊભી હતી. તેની આંખોમાં આંસુ અને હોઠ પર કાંપતો અવાજ હતો. તેણે કહ્યું, ભાઈ, ભાભીની માતા મરી ગયા. તે જોરથી રડે છે. અચાનક મારા હાથમાંથી ચાવી નીચે પડી ગઈ. આ ચાવી તે જ હતી જે મેં ગુપ્ત રીતે ડુપ્લિકેટ બનાવડાવી હતી, કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે આજે હું સાચું ખોલીશ. જ્યોતિ નીચેથી બૂમો પાડતી હતી, અભિષેક, ઉપર ન આવ, હમણાં ઉપર ન આવ, પ્લીઝ, આ તું નહીં સહન કરી શકે. પરંતુ મેં મારું રૂંઘાયેલું દિલ જાણે છાતીમાંથી કાઢી નાખ્યું હતું. હું દોડતો સીડીઓ ચડી ગયો. દરવાજે મોટું તાળું લાગેલું હતું. મેં ઝટકો મારીને ચાવી કાઢી અને તાળું ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગભરાહટમાં મારા હાથ કાપી રહ્યા હતા. જ્યોતિએ પાછળથી મને પકડી લીધો. અભિષેક, મારી વિનંતી સાંભળ, હમણાં ન ખોલ. મેં તેનો હાથ ઝટકી દીધો અને પૂરી તાકાતથી તાળું તોડી નાખ્યું. એક જોરદાર અવાજ થયો, પરંતુ હું ન અટક્યો. હું અંદર દાખલ થયો તો એક તીવ્ર ઝટકો મારા ચહેરા પર અથડાયો. તે એક વિચિત્ર ગંધ હતી, જૂના કપડાં અને માટીની બદબુ. રૂમમાં ખૂબ અંધારું હતું. મેં જલ્દી લાઇટ ચાલુ કરી. પલંગ પર સફેદ ચાદર નીચે અને નિર્જીવ શરીર પડેલું હતું. હું કેટલીક ક્ષણો માટે પલકો ઝબકાવવાનું ભૂલી ગયો. તે સ્ત્રી જૂની ચાદરમાં લપેટાયેલી હતી. પ્રિયંકા અને જ્યોતિ પણ ઉપર આવી ગયા. પ્રિયંકાને તે બદબુ સહન ન થઈ અને તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો. જ્યોતિ લાશની નજીક ગઈ અને તેનો હાથ પકડીને ફૂટી ફૂટીને રડવા લાગી. તે ચીસો પાડીને રડતી હતી. તે મારા માટે બધું કર્યું, તું મને કેમ છોડી ગઈ? મેં ઝડપથી પૂછ્યું, આ કોણ છે? તે કંઈ ન બોલી, બસ રડતી રહી. મેં મારું માથું પકડી લીધું અને કહ્યું, મને સાચું બતાવ, હું આ રહસ્ય હવે સહન નથી કરી શકતો. મેં ચાદરનો એક ખૂણો પકડ્યો. મારો હાથ કાંપી રહ્યો હતો. મેં જ્યોતિ તરફ જોયું. તેણે પોતાની આંખો બંધ કરી લીધી, જાણે તેના માટે આ દ્રશ્ય અસહ્ય હોય. મેં જોરથી ચાદર ઉઠાવી અને જમીન મારા પગ નીચેથી સરકી ગઈ. મારું શરીર જાણે વીજળીના ઝટકાથી કાંપી ગયું. તે ચહેરો મારો ભૂતકાળ હતો. મારી માતા શ્વેતા. તેમની આંખો હજુ ખુલ્લી હતી, પરંતુ તેમાં જીવન ન હતું. મેં જોયું કે તેમના ચહેરા પર ઊંડી કરચલીઓ હતી અને તેઓ ખૂબ નબળા થઈ ગયા હતા. તેમના હોઠ પર સફેદી ચડી ગઈ હતી. મારા શ્વાસ થંભી ગયા. હું લડખડાતો પાછળ હટ્યો અને ચીખ્યો, જ્યોતિ, આ સ્ત્રી અહીં કેવી રીતે આવી? આ મારી માતા છે. અહીં શું કરે છે? મારો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો. પ્રિયંકાએ ચહેરો જોયો અને તે પણ ચીસ પાડી. જ્યોતિએ પોતાના આંસુ સાફ કર્યા અને ધીમે બોલી, અભિષેક, આ તે જ રહસ્ય છે જે હું તારાથી છુપાવતી હતી. તે ચૂપ રહી, જાણે કોઈ સદીઓ જૂનું સત્ય ખુલવાની તૈયારીમાં હોય. મને લાગ્યું જાણે હું કોઈ બીજા ગ્રહ પર છું, જ્યાં બધું ઉલટું થઈ ગયું છે. મેં મારી માતાની લાશ જોઈ, જેને મેં મારા આખા જીવનમાં બદચલન સ્ત્રી માની હતી, અને તે મારા જ ઘરમાં તાળું લગાવીને કેદ હતી. મેં જ્યોતિના ખભા પકડીને તેને જોરથી હલાવી અને કહ્યું, બતાવ, આ સ્ત્રી મારી માતા કેવી રીતે હોઈ શકે? મેં તો સાંભળ્યું હતું કે તે મારા પિતાને છોડીને ચાલી ગઈ હતી અને ક્યારેય પાછી નથી આવી. તે હિચકિચાતી બોલી, અભિષેક, આ તે જ સ્ત્રી છે જેને તારા પિતાએ રાતના અંધારામાં ઘરમાંથી કાઢી મૂકી હતી. મેં જાતે તેમની પીડા જોઈ છે. મારી આંખોમાં ગુસ્સો અને આશ્ચર્યના આંસુ હતા. હું હતપ્રદ થઈ ગયો. મેં કહ્યું, તો પછી તારો આની સાથે શું સંબંધ છે? તું તેને કેમ છુપાવતી હતી? તે બોલી, કારણ કે આ મારી માતા નહોતી, પરંતુ તેમણે મને પોતાની જેમ ઉછેરી હતી. જ્યારે તે આ ઘરમાંથી નીકળી ત્યારે કોઈએ તેમને આશરો ન આપ્યો. મારા પિતાને તેમની લાચારી પર દયા આવી અને તેમણે તેમને અમારા ઘરમાં બહેનની જેમ જગ્યા આપી. જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે હું ખૂબ નાની હતી. તારી માતાને હું આંટી કહેતી હતી. તેમણે મને માતાની જેમ ઉછેરી અને તે અમારી સાથે અમારા ઘરે રહેવા લાગી. તે હંમેશા તને અને પ્રિયંકાને યાદ કરીને રડતી. હું ગુસ્સાથી ચીખ્યો તો તે દગો કર્યો. તે ખોટું બોલ્યું કે તે મારી માતા છે. મેં જોરથી મારો હાથ દિવાલ પર માર્યો, જેથી મારી હથેળી લોહીલુહાણ થઈ ગઈ. તે બોલી, મેં ફક્ત શ્વેતા આંટીની ઈચ્છા પૂરી કરી. તેમની આખરી ઈચ્છા હતી કે તે તને એકવાર જોઈ શકે, તારી સાથે પ્રેમ કરી શકે.
મેં તારું ઘર એટલું પસંદ કર્યું કે તે તને નજીકથી જોઈ શકે. તે જાણતી હતી કે જો તે જાતે આવે તો તું તેને ક્યારેય સ્વીકારીશ નહીં. તેથી તેમણે મને મોકલી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. દિવાલોમાંથી જાણે કોઈ ચીસો પાડતું હોય. બેટા, હું નિર્દોષ હતી. મને આરોપ લગાવવામાં આવ્યો હતો. હું જમીન પર ઢળી પડ્યો અને મારી માતાની નિર્જીવ શરીરની આંખો મારી પાસે સવાલ કરી રહી હતી. જ્યોતિ મારી બાજુમાં બેસીને રડતી હતી. તેણે મને કહ્યું કે તેમણે આખરી સમયે તારું નામ લીધું હતું, અભિષેક. તેમણે આખરી શ્વાસ સુધી તારા માટે પ્રાર્થના કરી. તે કહેતી હતી કે મને ફક્ત એકવાર મારા દીકરાના હાથે એક ગ્લાસ પાણી પીવા મળે. મેં ધીમે ધીમે બોલ્યું, મેં તો હંમેશા તેમની સાથે નફરત કરી. ક્યારેય નથી વિચાર્યું કે સત્ય કંઈક બીજું પણ હોઈ શકે. મને તો મારી બુવાજી અને પિતાએ કહ્યું હતું કે તે બદચલન સ્ત્રી હતી. જ્યોતિ બોલી, હવે તે ચાલ્યા ગયા, પરંતુ તારા માટે પ્રાર્થના કરીને ગયા. તે જાણતી હતી કે એક દિવસ તને સત્ય ખબર પડી જશે. તે ક્ષણે મને લાગ્યું જાણે આખી દુનિયા મારા ગુનાઓનો બોજ મારા પર રાખી રહી હોય. હું ફક્ત એટલું જ કહી શક્યો, કાશ હું તેમની આંખોમાં એકવાર સત્ય જોઈ લીધું હોય. પ્રિયંકા પણ મારી પાસે આવીને રડતી હતી. ભાઈ, મને અંદાજો તો હતો, પરંતુ ભાભીએ મના કરી હતી. જ્યોતિએ મારી માતાના પલંગ પાસેથી એક જૂનું ડબ્બું કાઢ્યું અને મારા હાથમાં આપ્યું. તે ડબ્બામાં મારી બાળપણની ફોટો હતી જે મારી માતાએ સંભાળીને રાખી હતી. તે ફોટોની પાછળ મારી માતાની સહી હતી. મારો અભિષેક, મારી જાન. મેં મારી માતાની લાશને ગળે લગાવી અને શિદ્દતથી રડવા લાગ્યો. મારી માતાની નિર્જીવ શરીરને ગળે લગાવીને મને પહેલીવાર સુકૂન મળ્યું. એ સુકૂન જે દીકરાને માતાની ગોદમાં મળે છે. જ્યોતિએ કહ્યું, મેં તારી સાથે ખોટું બોલ્યું, પરંતુ તારા પ્રેમની ખાતર હું નહોતી ઈચ્છતી કે તારી માતા તને છોડીને જાય અને તું હંમેશા આ રહસ્ય સાથે જીવે. મેં કહ્યું, તે મને એક ખૂબ મોટું સત્ય બતાવ્યું. હું હવે આ ખોટાને માફ કરી દઈશ. જ્યોતિએ પોતાના આંસુ સાફ કર્યા અને ધીમે ધીમે સમગ્ર હકીકત બતાવવા લાગી. તેણે કહ્યું, જ્યારે તારા પિતાએ શંકાના આધારે તારી માતાને છૂટાછેડા આપ્યા તો તે બધું છોડીને શહેરમાંથી નીકળી ગઈ. તારા પિતાને તારી બુવાજીએ વધુ ભડકાવ્યા, કારણ કે તે હંમેશા તારી માતાથી ઈર્ષ્યા કરતી હતી અને ઈચ્છતી હતી કે તે આ ઘરમાંથી નીકળી જાય. તે પછી અમે જે શહેરમાં રહેતા હતા ત્યાં તારી માતા એક દિવસ અમારા ઘરના દરવાજે ભીખ માંગવા આવી. બીજા શહેરમાં જઈને તેમની પાસે કોઈ રસ્તો નહોતો, કોઈ ઠેકાણું નહોતું. તેમણે ભીખ માંગવાનું શરૂ કર્યું. તે સમયે તે એક યુવાન અને સુંદર સ્ત્રી હતી. મારા પિતાને આ બધું જોઈને સહન ન થયું. તેમના દિલમાં દયા આવી અને તેમણે તારી માતાને અમારા ઘરમાં બહેનની જેમ જગ્યા આપી. તેમણે કહ્યું કે હવે તારે ભીખ નહીં માંગવી પડે. તારો ભાઈ પોતાની દીકરી અને તારી જવાબદારી ઉઠાવી શકે છે. મારા પિતા કામ પર જતા અને તેમની પાછળ આખો દિવસ મારું ધ્યાન તારી માતા રાખતી. તે સમયે હું ખૂબ નાની હતી, કારણ કે મારી માતા મારા જન્મ પછી તરત જ મરી ગઈ હતી. માતા પિતા બીજા લગ્ન નહોતા કરવા માંગતા, કારણ કે તેમના દિલમાં મારી માતા માટે અપાર પ્રેમ હતો. તે તેમની જગ્યાએ કોઈ બીજાને નહોતા આપી શકતા. તારી માતાએ મને પોતાની દીકરીની જેમ ઉછેરી. હું તેમને આંટી કહેતી. તે મને ખાવાનું ખવડાવતી, મારા કપડાં બદલતી. દરેક રક્ષાબંધન પર હું મારા પિતાને રાખડી બાંધતી અને તેમણે અમારું ઘર પણ ખૂબ સારી રીતે સંભાળ્યું. એક અજાણી હોવા છતાં તેમણે અમને પોતાના બનાવ્યા. પછી એક દિવસ મારા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને અમે ગરીબ થઈ ગયા. પછી અમારા પર ઘણી મુશ્કેલીઓ આવી. શ્વેતા આંટી પણ બીમાર રહેવા લાગ્યા અને તેમની બીમારીનો આખો બોજ મારા ખભા પર આવી ગયો. તેની વાત સાંભળીને હું કાંપી ગયો. મારી માતાની કહાની અને હકીકતમાં ખૂબ મોટો ફેર હતો. જ્યોતિ બોલી, તે દરેક ક્ષણે તને અને તારી બહેનને યાદ કરતી. તે હંમેશા કહેતી કે મને મારા બાળકોથી દૂર કરી દેવામાં આવી. જ્યારે તે મારી સાથે લગ્નની વાત કરી તો હું ડરી ગઈ. મેં જાણી જોઈને તારો સામનો કર્યો. તે ઈચ્છતી હતી કે હું તારા ઘરની દરેક વિગત જોઈને તેને કહું, તેમના બાળકો વિશે તેને જણાવું, જેથી તેમણે મને તારા ઘરે મોકલી. તેણે કહ્યું હતું કે કદાચ ઉપરવાળાએ તને એટલે જ મારા જીવનમાં મોકલ્યો છે, જેથી તેમનો દીકરો એક દિવસ પોતાની માતાને માફ કરી દે અને તે તેને એકવાર જોઈ શકે. તેમણે મને મજબૂર કરી દીધી કે તું મારા દીકરા સાથે લગ્ન કર. તે ખૂબ સારો માણસ છે. તું મારી સાથે લગ્ન કરીશ તો હું મારા દીકરાની નજીક રહી શકીશ. હું તને સાચું કહેવાથી ડરતી હતી કે ક્યાંક તું મને છોડી ન દે. મને ડર હતો કે ક્યાંક તું મારા રહસ્યના કારણે મારી સાથે નફરત ન કરવા લાગે. તેની વાત સાંભળીને હું મારું માથું પકડીને બેસી ગયો. પ્રિયંકા ચૂપચાપ રડતી રહી. જ્યોતિ કહેતી હતી,
મેં કોઈ પાપ નથી કર્યું અભિષેક, મેં ફક્ત માતાની આખરી ઈચ્છા પૂરી કરી. તે તને હંમેશા દીકરો કહેતી હતી. તે કહેતી હતી કે મારો દીકરો શરીફ છે, તેને એક દિવસ સત્ય જરૂર જાણવા મળશે. મારા આંસુ વહેવા લાગ્યા અને મેં મારી માતાની નિર્જીવ લાશને ફરીથી જોઈ. મેં જોયું કે તેમના ગળામાં એક નાનું લોકેટ હતું, જેના પર મારું અને પ્રિયંકાનું નામ લખેલું હતું. માતાનો અવાજ જાણે હવામાં ગુંજી રહ્યો હતો, બેટા, હું બદચલન નહોતી. મને આરોપ લગાવવામાં આવ્યો હતો. હું હંમેશા તારી સાથે હતી અને મારા દિલ પર એક એવો બોજ હતો જે ક્યારેય નહીં ઉતરે. મેં જ્યોતિને પૂછ્યું, તારો પરિવાર, તે વ્યક્તિ જે તને શોધી રહ્યો હતો, તે કોણ હતો? તેને કહ્યું, તે મારા પિતાનો એક દુશ્મન હતો, જે મારી સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જ્યારે તેને ખબર પડી કે મેં ઘર છોડી દીધું છે, તો તે મને શોધવા લાગ્યો. તેનાથી બચવા માટે જ હું અને આંટી આ શહેરમાં આવીને સ્થાયી થયા. તે જાણતી હતી કે આ શહેરમાં તું અને પ્રિયંકા રહે છે. તેમને લાગ્યું હતું કે જો મારા પર કોઈ મુસીબત આવે તો તે તારી પાસે મદદ માંગશે. પ્રિયંકાએ ધીમે બોલ્યું, ભાઈ, મને ખબર હતી કે મમ્મી ખૂબ બીમાર છે. ભાભી મને બધું નહોતી કહેતી, પરંતુ મને ખબર હતી કે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. મેં એકવાર તેમના હાથમાં એક જૂની ફોટો જોઈ હતી, જે તારા બાળપણની હતી. મેં રડતા કહ્યું, આપણે આપણી માતા સાથે ખૂબ મોટો ગુનો કર્યો. જ્યોતિએ મારો હાથ પકડ્યો અને બોલી, હવે તું તેમના ક્રિયાકર્મની વ્યવસ્થા કર. આજ તેમની આખરી વસિયત હતી. તે ઈચ્છતી હતી કે તું તારા હાથે તારી માતાના ક્રિયાકર્મ કરે. મારા અંદરનું તોફાન શાંત થવાનું નામ નહોતું લેતું. માતાની લાશ મારી સામે રહેલી હતી અને મારા દિલમાં અનેક સવાલો હતા. મેં ગુસ્સાથી કહ્યું, તો તે માતાના નામે મારું ઘર ખોટથી ભરી દીધું. મને આટલું મોટું રહસ્ય કેમ ન બતાવ્યું? જ્યોતિ રડી પડી. તે બોલી, આ ખોટ નહોતું અભિષેક, આ કુરબાની હતી. મેં મારી જાતને જોખમમાં મૂકીને તારી નજીક આવવાનો નિર્ણય લીધો, જેથી તને તારી માતાનો પ્રેમ મળી શકે. મેં તને દગો નથી આપ્યો, પરંતુ તને તારી માતાના સત્યથી મળાવ્યો. જે સ્ત્રીને તે ગુનેગાર સમજી, તે વાસ્તવમાં લાચાર હતી. તારા પિતાના દિલમાં શંકાના બીજ તારી બુઆએ વાવ્યા હતા. હું ચોંકી ગયો. મેં કહ્યું, મારી બુઆજી? તે બોલી, હા, તેમને તારી માતાથી ખૂબ ઈર્ષ્યા હતી. તે ઈચ્છતી હતી કે તેમનું અસ્તિત્વ આ ઘરમાંથી ભૂંસાઈ જાય. તેમને ડર હતો કે તારી માતાની હાજરીમાં તેમને સંપત્તિમાં હિસ્સો નહીં મળે. મારા શ્વાસ થંભી ગયા. જ્યોતિ બોલી, તેમણે તારા પિતાને ભડકાવ્યા. એક રાતે તેમણે તારી માતા પર આરોપ લગાવ્યો અને તેમને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી. તારા પિતાને પણ તેમની વાતો પર યકીન થઈ ગયો, કારણ કે તે તેમને પોતાની એકમાત્ર બહેન માનીને તેમની દરેક વાત સ્વીકારતા હતા. મેં કાંપતા અવાજે કહ્યું, અને પછી મારી મમ્મીએ ક્યારેય પાછા આવવાનો પ્રયાસ ન કર્યો? તે બોલી, ઘણીવાર તે આવી, પરંતુ દરેક વખતે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને તેમને બદનામ કરવામાં આવી. તે પણ તેમને એકવાર સ્કૂલની બહાર જોઈ હતી, જ્યારે તું ખૂબ નાનો હતો, પરંતુ તે તેમને ઓળખી નહોતી. મારી આત્મા સુધી કાંપી ગઈ. મેં રડતા કહ્યું, મેં મારી માતા સાથે ખૂબ ખરાબ કર્યું. મેં તેમને નજીક પણ ન આવવા દીધી. જ્યોતિએ મારો હાથ પકડ્યો અને મને શાંતિ આપવા લાગી. બીજા દિવસે સવારે આકાશ ઉદાર હતું, જાણે તે પણ કોઈની વિદાય પર રડતું હોય. મેં માતાની ચિતાને આગ આપી. મારા હાથ કાંપી રહ્યા હતા. હું તેમની પાસે માફી માંગવા માંગતો હતો. મેં તેમની બળતી ચિતાને જોઈને માફી માંગી. બુઆજીને આ વિશે કોઈ ખબર આપવામાં ન આવી, કારણ કે હું તેમને આ આખરી માર્ગમાં સામેલ નહોતો કરવા માંગતો. મેં મારા કેટલાક મિત્રોને આખી હકીકત જણાવી. તેઓ પણ મારી માતા માટે રડ્યા અને મારી સાથે ઊભા રહ્યા. ઘરે આવીને હું ખૂબ રડ્યો. જ્યોતિએ મને શાંતિ આપી અને બોલી, તારી મમ્મી હવે ખુશ છે. તેમને સુકૂન મળી ગયું, કારણ કે તેમનો દાહ સંસ્કાર તે તારા હાથે કર્યો. તે દીકરો હોવાનું ફરજ નિભાવ્યું. હવે તારા પર કોઈ બોજ નથી. તેની વાતોએ મને ઘણું સુકૂન આપ્યું. ઘરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું, જાણે કોઈએ દિલ પરથી સાયો હટાવી લીધો હોય. ને છતના રૂમનું તાળું હટાવી દીધું અને અંદર જઈને જોયું. તે જ પલંગ, તે જ સુગંધ, પરંતુ હવે શાંતિમાં સુકૂન હતું. મેં તે તાળું ખોલીને ટેબલ પર મૂક્યું અને ધીમે બોલ્યું, આ દરવાજો હવે ક્યારેય બંધ નહીં થાય. આ રૂમ હવે મારી માતાની યાદગાર છે. જ્યોતિએ તેનું માથું મારા ખભા પર મૂક્યું. બંનેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. પ્રિયંકાએ ધીમે બોલ્યું, હવે આપણું ઘર માતાના નામથી રોશન છે. અને સાચે જ જાણે અંધકાર સમાપ્ત થઈ ગયો હતો. મેં તે દિવસે નક્કી કરી લીધું કે હવે હું મારા જીવનની નવી શરૂઆત કરીશ. દિવસો પસાર થતા ગયા, પરંતુ મારી આત્મા પર લાગેલો ઘા હજુ તાજો હતો. હું અવારનવાર છત પર જતો અને તે રૂમના દરવાજા આગળ ઘણીવાર ઊભો રહેતો.
હવે ત્યાં ત્યાં કોઈ નહોતું, પરંતુ એવું લાગતું હતું જાણે માતાના આશીર્વાદ હજુ પણ દિવાલોમાં વસેલા હોય છે. જ્યોતિએ એક દિવસ મારો હાથ પકડ્યો અને બોલી, અભિષેક, જે થયું તે ભૂલી જા. શ્વેતા આંટીએ તને માફ કરી દીધું છે. તે પણ તને માફ કરી ચૂકી છે. તું પણ તેમને માફ કરી દે. મેં કહ્યું, હું તેમને કેવી રીતે ભૂલું? મેં જાતે મારી માતાનું દિલ તોડ્યું હતું. જ્યોતિ બોલી, ઠીક છે, ભૂલીશ નહીં, પરંતુ તેમના માટે જીવ. તેમના સત્યને લોકો સુધી પહોંચાડ. મેં વચન આપ્યું કે હવે મમ્મીની ઇજ્જત પર ક્યારેય ડાઘ નહીં લાગવા દઉં. તે રાતે સપનામાં મમ્મી આવ્યા. તેમણે કહ્યું, મારો દીકરો, હવે તને ખબર પડી ગઈ કે હું નિર્દોષ હતી. ઉપરવાળો તને સુકૂન આપે. હું ગભરાઈને ઉઠી ગયો. મારા દિલમાં એક વિચિત્ર સુકૂન હતું, જાણે વર્ષો જૂની ગૂંગણામણ સમાપ્ત થઈ ગઈ હોય. સવારે મેં આકાશ તરફ જોયું અને હસી દીધું. તે તાળું જે જ્યોતિએ વર્ષો પહેલા લગાવ્યું હતું મારા દિલમાંથી ખુલી ગયું. મેં ધીમે બોલ્યું, મમ્મી, હવે કોઈ તાળું બાકી નથી. જ્યોતિએ મારી નજીક આવીને માથું ઝુકાવ્યું. અમે બંને ચૂપચાપ ઊભા રહ્યા, પરંતુ તે શાંતિમાં એક પ્રાર્થના છુપાયેલી હતી. મારી માતા માટે, અમારા પ્રેમ માટે અને તે સંબંધ દરવાજાઓ માટે જે સત્ય જાણ્યા પછી હંમેશા માટે ખુલી જાય છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમશે. જો તમને ગમ્યું હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને આગામી અપડેટ મેળવવા માટે સૂચના ઘંટડી દબાવો. આભાર. જય શ્રી કૃષ્ણ.